ગુજરાતમાં 2027માં મુખ્યમંત્રી બનશે ચૈતરભાઈ વસાવા। જી હા મિત્રો, હું આવું શા માટે કહી રહ્યો છું, હું આવું શું કરવા કહી રહ્યો છું, તમે પણ ચોંકી જશો, તમે પણ કેવા લાગશો, અરે ભાઈ તું શું બોલી રહ્યો છે, 2027માં ચૈતરભાઈ વસાવા। જી હા મિત્રો, તમને બધા લોકોને ખબર છે ભાઈ, ચૈતરભાઈ વસાવા ભલે જેલની અંદર છે, પણ 2027માં જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવે ને, તો ચૈતરભાઈ વસાવા 2027માં મુખ્યમંત્રી બની શકે। તમને બધા લોકોને ખબર છે કે છેલ્લા 28 વર્ષથી ભાજપનું રાજ ચાલ્યું છે, જે એમ અને ભાજપ અત્યારે ચાલી રહ્યું છે। હવે તમને બધા લોકોને ખબર છે કે 2027માં ઘણા વેટિંગમાં ઉભા રહ્યા છે ઘણી પાર્ટીને, એમ કહેવાય કે આ કોંગ્રેસ પાર્ટી છે, આમ આદમી પાર્ટી છે, ભાજપ તો ખાસ હોય જ છે, જે મિત્રો કેમ કે એમનો જ નિર્ણય લેવાનો હોય। મને તો એવું લાગી રહ્યું છે કે આખરે ભાજપ આવશે ને, તો ભાઈ હર્ષ સંઘવીને મુખ્યમંત્રી બનાવશે, કેમ કે ભૂપેન્દ્રભાઈ પટેલ આ ખુરશી ઉપરથી હટી જશે અને હર્ષ સંઘવીને બનાવી નાખશે। જો આમ આદમી પાર્ટીના એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવા 2027માં મુખ્યમંત્રી બની શકે ને, તો આપણે સપોર્ટ દેવો પડે। જી હા મિત્રો, કેમ કે ગુજરાતની જનતા અને ગુજરાતના લોકો જો આમ આદમી પાર્ટીને જો પૂરેપૂરો સપોર્ટ આપે, જેવી રીતે જો ભાજપને આપે છે ને, છેલ્લા 28 વર્ષથી ભાજપને આપે છે ને, એવી રીતે જો આમ આદમી પાર્ટીને આપે અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઊભી કરે ને, તો મિત્રો આ ચૈતરભાઈ વસાવા આવી શકે। ચૈતરભાઈ વસાવાને ભાઈ જો મને તો નથી લાગી રહ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બની શકે। જે અમે કેમ કે તમને બધા લોકોને ખબર છે કે છેલ્લા 28 વર્ષથી ભાજપમાં રાજ ચાલુ આવ્યું છે, એટલે ભાજપનું આડે આવી રહ્યું છે। જે અમે કેમ કે મને લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાની ભાઈ એક જ રસ્તો છે, ચૈતરભાઈ વસાવા ભાઈ ભાજપમાં જોડાઈ જાય। ચૈતરભાઈ વસાવા જો એમને મુખ્યમંત્રી 2027માં બનવું હોય ને, તો ભાજપમાં જોડાઈ જાય। અને અત્યારે જો લોકો કહી રહ્યા છે કે અત્યારે જેલની અંદર છે ભાઈ, હવે ચૈતરભાઈ વસાવા જો ભાજપમાં જોડાય ને અત્યારે, તો જેલની બહાર પણ આવી શકે। એ જેવી રીતે ભાઈ રાજુભાઈ કરોપડા કેવી રીતે જેલની બહાર આવ્યા અને ડાયરેક્ટ પાર્ટી જોઈન કરી લીધી, એવી રીતે ભાઈ ચૈતરભાઈ વસાવા પણ કરશે, મને એવું લાગી રહ્યું છે। તો તમારું શું કહેવું છે આની વિશે કમેન્ટમાં જણાવો, અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો। જય હિન્દ, જય ભારત।